જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, આપણી આજની કહાની છે લગ્નના 20 વર્ષ બાદ છૂટાછેડા લઈને પત્ની જ્યારે પોતાના પતિના ઘરે આવી ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને તે હેરાન રહી ગઈ. તો મિત્રો, આ કહાની એક પારિવારિક કહાની છે અને નાના મોટા દરેક મહિલાઓ અને પુરુષોએ ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક પ્રેરણાદાયક કહાની બનવાની છે. તો મારી તમને વિનંતી છે કે થોડો સમય કાઢીને વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. તેમજ તમે આવી કેટલી અવનવી કહાની સાંભળવા માંગતા હોય અને હજુ સુધી જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની. મિત્રો, આજે સાધનાએ કોર્ટમાંથી બહાર આવતી વખતે રજનીને કહ્યું કે ચલો, સારું થયું, આખરે આટલા દિવસોની માથાકૂટ પછી આજે આપણા બંનેના છૂટાછેડા થઈ જ ગયા. અત્યાર સુધી માત્ર અડધા કલાક પહેલા છૂટાછેડાના કાગળો પર એક સહી કરીને તેનો એક્સ હસબન્ડ બની ગયો હતો. ત્યારે રજનીએ કહ્યું કે હા સાધના, આજે તારી તમામ ઈચ્છાઓ પૂરી થઈ ગઈ. હવે તો તું ખુશ છે ને, કે હજુ પણ આમાં તને કઈ શંકા છે? ત્યારે સાધનાએ એક નજર રજની પર નાખીને કહ્યું કે હવે તમારી રોજ રોજની કચકચથી મારો પીછો તો છૂટ્યો. હવે હું શાંતિથી જીવી શકીશ. હવે મને કોઈ ટોકવા વાળું નહીં હોય. ત્યારે રજનીએ કહ્યું કે ઠીક છે સાધના, તું ખુશ રહેજે, પરંતુ જતા પહેલા એકવાર મારા ઘરે આવીને બધાને મળી લે. ત્યાર પછી તું પોતાના પિયરમાં જતી રહેજે. એમ પણ તમારી મા પાસે જઈને હું શું કરીશ? તમારી મા તો એમ પણ આખો દિવસ સૂઈ જ રહે છે. ઠીક છે, તમે કહો છો તો ચાલો, આજે છેલ્લી વાર તમારા ઘરે તો આવી શકું છું. તો ચાલ ને, આપણા બાળકો માનસી અને યશ પણ તને જોઈને ખૂબ જ ખુશ થઈ જશે. એમ તો યશ અને માનસી તો મને ગઈકાલે જ મળવા માટે આવ્યા હતા, પરંતુ ઠીક છે, તમે કહો છો તો હું તમારા ઘરે જરૂર આવીશ. ત્યારબાદ રજનીએ પોતાની ગાડીનો આગળનો દરવાજો ખોલ્યો અને સાધના ગાડીમાં બેસી ગઈ. પછી તેણે ગાડીનો દરવાજો બંધ કરી દીધો. ત્યારે તેમની બંનેની ઘર સુધીની મુસાફરી ચૂપચાપ પસાર થઈ ગઈ. ત્યારે તે બંને પોતપોતાના વિચારોમાં ખોવાયેલા હતા. રજની સાથે છૂટાછેડા લઈને સાધના અત્યંત રાહત અનુભવી રહી હતી. ત્યારે તેને પોતાના મનમાં અપાર શાંતિનો અહેસાસ થઈ રહ્યો હતો. હવે તેને રજનીની રાત દિવસની કચકચ વિના જીવનની દરેક ક્ષણ શાંતિથી પસાર થવાના આભાસથી હળવાશ મહેસૂસ થઈ રહી હતી. અને આ બાજુ રજનીને એક વિચિત્ર એકલતાનો અનુભવ થઈ રહ્યો હતો. દર્શક મિત્રો, તમને જણાવી દઈએ કે સાધના છેલ્લા 20 વર્ષથી રજનીની જિંદગીથી એક અભિન્ન અંગ હતી. એટલે તે વિચારી રહ્યો હતો કે તેના વિના હવે તેની જિંદગી પહેલા જેવી ખુશીઓથી ભરેલી નહીં રહે. તેમનું જીવન ખૂબ જ સારી રીતે ચાલતું હતું, પરંતુ તેમની વચ્ચે આ છૂટાછેડાની આફતને જાણે ક્યાંથી આવી ગઈ. તેણે ડૂબતા હૃદય સાથે વિચાર્યું કે આટલામાં જ તેનું ઘર આવી ગયું. ત્યારે પોતાની દીકરી માનસીએ આવી તેના પપ્પાને પૂછ્યું કે આવી ગયા પપ્પા, શું છૂટાછેડા થઈ ગયા? ત્યારે રજનીએ કહ્યું કે હા બેટા, થઈ ગયા છૂટાછેડા. ત્યારે જ માનસી તેના પપ્પાની પાછળ પાછળ તેની મમ્મીને આવતી જોઈને ખુશીથી બોલી પડી, અરે વાહ, મારી મમ્મી પણ આવી છે. એટલું કહીને માનસી તેની મમ્મીને ગળે વળગી પડી. એટલામાં જ રજનીની મા પોતાના રૂમમાંથી નીકળીને બહાર આવ્યા. ત્યારે સાધનાએ તેમના ચરણ સ્પર્શ કર્યા. ત્યારે રજનીની માતાએ ચરણ સ્પર્શ કરતી પોતાની બહુને પોતાના ગળે લગાવી દીધી અને કહ્યું કે જીવતી રહે દીકરી, સદા સુહાગન રહો. એટલું બોલીને આગળના શબ્દો તેમના ગળામાં ઝટકીને રહી ગયા. કદાચ ત્યારે તેમને ખ્યાલ આવી ગયો
કે હવે સાધનાને આ આશીર્વાદ આપવો એ અપ્રમાણિત હતો. ત્યાર પછી તેમણે કહ્યું કે ચાલ સાધના, હાથ મોં ધોઈને ટેબલ પર આવી જા, હું ખાવાનું બનાવું છું. ત્યારે સાધનાએ કહ્યું કે અરે માં, તમે એટલા એકલા શું કરશો? ચાલો હું પણ આવું છું રસોડામાં તમને મદદ કરવા માટે. અરે તું બાળકો પાસે એસીમાં જઈને બેસ, કારણ કે આટલા તડકામાં તું બહારથી આવી છે. અરે ના માં, હું ઠીક છું, તમે જઈને એસીમાં બેસો, હું જમવાનું બનાવું છું. માં, મારો ફક્ત રજની સાથેનો સંબંધ તૂટ્યો છે, તમારા લોકો સાથેનો નહીં. ચાલો તમે બહાર જાઓ, હું જમવાનું બનાવું છું. છૂટાછેડા પછી તેને આ રીતે ઘરના કામોમાં લગાવવાની પોતાના સાસુની ખચકાટને અનુભવીને સાધનાને તેના સાસુને ખંભેથી પડખીને રસોડાની બહાર પ્રેમથી ધકેલી દીધા અને તે પોતે રસોડામાં ઘૂસી ગઈ. ત્યાર પછી બધાએ સાથે મળીને ખાવાનું ખાધું. ત્યારે સાધનાના મનમાં સતત વિચારોની હારમાળા ચાલી રહી હતી. તે વિચારી રહી હતી કે હવે તે તેની માતાના નાના એવા ઘરમાં તેની સાથે એક શાંતિ અને સરળ જીવન જીવશે અને પોતાની રચનાત્મકતાને આગળ વધારશે, કારણ કે ઈશ્વરે તેને અદ્ભુત લેખનનું કૌશલ્ય આપ્યું હતું. તેનો સદુપયોગ કરીને તે દિવસ રાત નવી નવી સાર્થક રચનાઓ લખશે. રચની સાથે તેને રાત દિવસની કચકચ અને ઝઘડાને લીધે તેનું મન એકદમ કંટાળી જતું હતું, જેને કારણે તે પોતાનું શ્રેષ્ઠ લેખન નહોતી લખી શકતી. ત્યારે તે વિચારવા લાગી કે રજનીથી અલગ થવાના સમયગાળા દરમિયાન તેણે એક ટૂંકી નવલકથા પૂર્ણ કરીને એમેઝોન પર પ્રકાશિત કરાવી હતી. તેનો દીકરો દીકરી અને અમુક નજીકના મિત્રો જેઓ તેના શ્રેષ્ઠ વિવેચક હતા, તેમના કહેવા પ્રમાણે તે તેના લેખનની સર્વશ્રેષ્ઠ રચના હતી. જેણે પણ આ નવલકથા વાંચી તે વાહ વાહ કરતું હતું. તેના માટે આ રજનીથી અલગ થવાના સમયગાળા દરમિયાન જ સંભવિત બની શક્યું હતું. એક નિર્જીવ પરિણીત જીવનના બોજ હેઠળ તેની રચનાત્મકતા પણ જાણે નિર્જીવ બની ગઈ હતી. છૂટાછેડા પછી હવે તે પોતાની સંપૂર્ણ ક્ષમતાથી તેને ધારદાર બનાવશે અને પોતાનું બેસ્ટ લેખન લખશે. એટલામાં જ તેની દીકરી માનસીએ તેને પૂછી લીધું કે મમ્મી, હવે તારો આગળ શું ઈરાદો છે? ત્યારે પોતાની દીકરીના પ્રશ્નનો જવાબ આપતા સાધનાએ કહ્યું કે બેટા, મારે ઘણા બધા કામ કરવાના છે. મારી ટૂંકી નવલકથા એમેઝોન પર સારી ચાલી રહી છે, તો સોશિયલ મીડિયા પર તેની પબ્લિસિટી વધુ તીવ્ર બનવાની છે. એટલે તેની દીકરીએ કહ્યું કે ઓ વાહ ઉત્તમ મમ્મી, તું ઠીક કરી રહી છે, તું પોતાની પબ્લિસિટી ચાલુ રાખ, કદાચ તું બેસ્ટ સેલર બની જ જઈશ. હા, તેનું વેચાણ અત્યારે ધીરે ધીરે વધી રહ્યું છે, પરંતુ મને લાગે છે કે જો હું થોડી વધુ પબ્લિસિટી કરીશ તો કદાચ વેચાણમાં તેજી આવશે. આ સિવાય એક વાર્તા સંગ્રહ છપાવવાનો છે, તેની સ્ક્રિપ્ટ લગભગ તૈયાર છે, બસ ફાઇનલ એડિટિંગ કરીને તેને પ્રકાશકને ત્યાં મોકલવાનો છે. ખૂબ સરસ મમ્મી, ઓલ ધ બેસ્ટ. ચલો હવે તમે પપ્પા સાથે ચેસ રમો. પપ્પા તમારી સાથે ચેસ રમવાનું ખૂબ જ મિસ કરે છે. ગઈકાલે મેં કહ્યું કે મારી સાથે રમી લો, તો પણ તે મને ના પાડી દીધી અને બોલ્યા મને સાધના સાથે જ રમવાની મજા આવે છે. એટલે ત્યારે સાધના અને રજની બંને ચેસ રમવા લાગ્યા. રજની સાધના સાથેના છૂટાછેડાને લઈને કોઈ પણ રીતે ખુશ નહોતો. તેનું ધ્યાન વારંવાર રમતમાંથી ભટકી જતું હતું અને ત્યારે સાધનાએ જોતજોતામાં તેને હરાવી દીધો અને તેણે ઉત્સાહિત થઈને બૂમ પાડી, લો રજની, મેં તમને હરાવી દીધા. આજે તમે બરાબર ના રમ્યા, તમારું ધ્યાન ક્યાંક બીજે હતું. ત્યારે રજનીએ કહ્યું કે અરે મેડમ, આ રમતને છોડો, તમે તો મને જીવનની રમતમાં પણ જબરદસ્ત પરાજય આપ્યો છે. ત્યારે સાધનાએ રજનીની આ વાતનો કોઈ પણ જવાબ ન આપ્યો અને તે ચૂપ રહી. રમત
પૂરી થતાં જ સાધના પોતાના પિયરમાં પાછી આવતી રહી. પોતાની માના ઘરે પહોંચીને કપડાં બદલીને તેણે પોતાની માના રૂમમાં ડોકિયું કર્યું તો તે રોજની જેમ સૂઈ રહી હતી. એટલામાં જ તેના ફોનની રિંગ વાગી. કેનેડામાં રહેતી તેનાથી ઉંમરમાં લગભગ 10-12 વર્ષ મોટી તેની એક કઝિન મમતાનો ફોન હતો. તેણે કહ્યું કે સાધના, રજની કુમારને કહેવું છે તમે બંને ક્યારેક કેનેડા આવવાનો પ્રોગ્રામ બનાવો ને. વર્ષો વીતી ગયા, તને અને રજનીને જોયા તેને ત્યારે સાધનાએ કહ્યું કે મમતા, મેં તો રજની સાથે છૂટાછેડા લઈ લીધા છે. હવે હું ક્યારેય એકલી જ કેનેડા આવીશ. એટલે મમતાએ કહ્યું કે શું તે રજની સાથે છૂટાછેડા લઈ લીધા છે? તું આ શું કહી રહી છે? તું ભાનમાં તો છે ને? તમારા લગ્નના આટલા વર્ષો પછી છૂટાછેડા, આ શું ગાંડાપણું છે? સાધના, હું તો તમને બંનેને એક આઈડિયલ કપલ માનતી હતી, પરંતુ તે તો ખૂબ જ શોકિંગ સમાચાર સંભળાવ્યા. ત્યારે સાધનાએ કહ્યું કે રજની જેવા લાગે છે તેવા છે નહીં. મમતા દીદી, અમારી બંનેની બહુ લાંબી વાત છે, ફરી ક્યારેક હું તમને કહીશ. ત્યારે મમતાએ કહ્યું કે હું તો સપનામાં પણ નહોતી વિચારી શકતી કે તમારા બંને વચ્ચે છૂટાછેડા થશે. હવે સાધના, તું એકલી કેવી રીતે રહીશ? પતિના સહારા વિના જિંદગી એકલા વિતાવવી એ કોઈ મજાક નથી. અરે દીદી, આ કેવી મૂર્ખામી ભરી વાતો કરી રહ્યા છો. તું અમારી વચ્ચેનો સંબંધ ખૂબ જ ગુંગળામણ ભર્યો બની ગયો છે. હું રજની સાથે ખુલ્લા શ્વાસ પણ નહોતી લઈ શકતી. હું પોતાના પગ પર ઊભી છું. કોઈના સહારાની મને કોઈ જરૂર નથી. જીવનના આ તબક્કે હવે હું પોતાનું દમ પર, પોતાની શરતો પર જીવવા માંગુ છું. છેલ્લા અમુક વર્ષોથી રજનીની દાદાગીરી અને કચમચ હદથી પણ વધારે વધી ગઈ હતી. તેની તાનાશાહી અને કચકચને કારણે મારી રાતોની ઊંઘ પણ હરામ થઈ ગઈ હતી. એક દિવસ તો હદ થઈ ગઈ. તેમણે મારા પર હાથ ઉપાડી લીધો તો બોલું હું એટલું સહન કરું? ના સાધના, લગ્ન કોઈ ઢીંગલા ઢીંગલીની રમત નથી કે જેને તમે ઈચ્છો ત્યારે તોડી નાખો. હું તારી આવી મૂર્ખામી ભરી વાત સાથે બિલકુલ સંમત નથી. ઠીક છે દીદી, અત્યારે હું ફોન મૂકું છું. ક્યારેક મળીશ તો હું તમને વિગતવાર આખી વાત કહીશ. ઠીક છે સાધના, બાય બાય, ટેક કેર. ત્યારે મમતા સાથે ફોન પર વાત કરીને સાધના થોડી પરેશાન થઈ ગઈ. તેની વાતોએ તેના શાંત મનના મહાસાગરમાં હલમલ મચાવી દીધી. હવે તેના મનમાં દુવિધા થવા લાગી અને તેને પોતાના આ નિર્ણય પર શંકા થવા લાગી. શું રજનીને છૂટાછેડા આપવાનો તેનો ફેસલો યોગ્ય હતો? ત્યાર પછી તેણે પોતાની નકારાત્મક વિચારસરણીને વિરામ આપ્યો અને પોતાની જાતને એમ કહીને તે કંઈ ખોટું નથી કર્યું. સાધના, તે રજની સાથે પોતાનો સંબંધ નિભાવવામાં કોઈ કસર નથી છોડી. તેમની સાથેના પોતાના સંબંધને તે હંમેશા પૂરેપૂરું સમર્પણ આપ્યું છે. પરંતુ રજની જ તને પ્રેમ, માન અને સન્માન ન આપી શક્યા, જેને તો ખરેખર હકદાર હતી. તે તેમની પાસે શું માંગ્યું હતું? બસ પોતાના માટે થોડી સ્પેસ અને તેમની નજરમાં તેમની અસ્મિતતાની કદર અને ઇજ્જત. અને આ એક પત્નીનો કાયદેસરનો અધિકાર છે. અને જે સંબંધમાં પરવાહ અને સન્માન ન હોય, આવા સંબંધોનો અંત લાવી દેવો એ જ વધુ સારું છે. આટલું ના વિચાર સાધના, તે તેમને છૂટાછેડા આપીને કંઈ ખોટું નથી કર્યું. આ છૂટાછેડા તેણે પોતાની અને પોતાના બાળકોની મરજીથી લીધા હતા, પરંતુ તેમ છતાં પણ તેમના મનના એક ખૂણામાં એક કાંટો તેને ખૂંચી રહ્યો હતો. કદાચ તેના સંસ્કાર અને પરંપરાગત મન તેના પતિ સાથેના સંબંધને સ્વેચ્છાએ તોડી નાખવાના નિર્ણય પર પ્રતિક્રિયા આપી રહ્યું હતું. ત્યારે એ સ્પષ્ટ રીતે કંઈ વિચારી નહોતી શકતી. એટલે તે પોતાના રૂમમાં આવી ગઈ અને પલંગ પર સૂઈ ગઈ. ત્યારે જ તેના વીતેલા દિવસોની સ્મૃતિઓ તેના મનમાં યાદ આવવા લાગી. ત્યારે તેને બિલકુલ પણ ભાનમાં ન રહ્યું
મિત્રો, તે આજથી લગભગ 25 વર્ષ પહેલા રજની સાથે વૈવાહિક બંધનમાં બંધાઈને જાણે આકાશમાં ઉડવા લાગી હતી. તેના લગ્નના પ્રથમ વર્ષમાં રજની તેના સપનોનો રાજકુમાર, દરેક રીતે એક આદર્શ પતિ સાબિત થયો હતો. તેની જે પણ ઈચ્છા હોય તે તરત જ પૂરી કરી દેતો હતો. શરૂઆતમાં તે તેની પાછળ પાગલ હતો. ત્યારે વાત વાતમાં મુક્તપણે હસવાનો તેનો ઉદ્ધત સ્વભાવ સાધનાને ખૂબ જ ગમ્યો હતો. સાધના એક નમ્ર સ્વભાવની, શાંત અને પોતાનામાં વ્યસ્ત રહેવાવાળી છોકરી હતી. તે લગ્ન પહેલા હંમેશા પોતાની બહેનપણીઓને કહેતી કે મને તો વાતોડિયા અને મજાકિયા સ્વભાવના છોકરાઓ ગમે છે, જેઓ જીવનની દરેક પળ હસતા હસતા વિતાવે છે. હું તો પોતાની જેવા શાંત અને ગંભીર સ્વભાવના છોકરા સાથે લગ્ન કોઈ પણ સંજોગોમાં નહીં કરું. મારી જેમ જો કોઈ પણ ઓછું બોલવા વાળો હશે તો એક બીજાનું મોઢું જોતા જોતા જ જિંદગી ઝંડ બની જશે. ત્યારે રજની સાથેની પ્રથમ જ મુલાકાતમાં તેના મોજીલા અને બહુભાષી સ્વભાવથી પ્રભાવિત થઈ ગઈ હતી. તેનો દરેક બાબતમાં મજાક કરવાનો સ્વભાવ તેને ખૂબ જ ગમ્યો હતો. કિશોરાવસ્થાથી જેના હસમુખ સ્વભાવના પતિની છબી તેણે પોતાના મનમાં વસાવી રાખી હતી. રજની બિલકુલ એવો જ હતો, પરંતુ જીવનના 20 વસંત જોયેલી સાધનાને એ વાતનો જરાય ખ્યાલ નહોતો કે દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી. ઘણી વખત માનવનો સ્વભાવ પણ સોનાના ચમકતા આવરણથી ઢંકાયેલો હોય છે, પરંતુ તે હોય છે પિત્તળ. પરંતુ તે ખાલી ચમકતા સોનાનો આભાસ કરાવે છે. સમય જતા રજનીના વ્યક્તિત્વ પરની પોલીશ પોતાની ચમક ગુમાવી બેઠી અને ત્યારે સાધનાને અહેસાસ થયો કે રજની વાસ્તવમાં એ નથી કે જે તેણે વિચાર્યું હતું. કદાચ છતાં પોતાના પતિના સાચા સ્વભાવને જાણ્યા પછી તે અત્યંત નિરાશ થઈ ગઈ. ડગલે ને પગલે પતિનો મનોમોજી અને મોજીલો સ્વભાવને જોઈને તે દરેક ક્ષણે મરતી અને ઉપરથી ખુશીઓનો આભાસ કરાવતા તેના વ્યક્તિત્વમાં જરાય ગંભીરતા નહોતી, બલકે છીછરાપણું હતું. અને રજની મહિલાઓની ઉપસ્થિતિમાં પોતાનું સંતુલન ગુમાવી બેસતો. તેમનું ધ્યાન આકર્ષિત કરવા માટે વારે ઘડીએ બોલતો, નિમ્ન કક્ષાની મજાક કરતો, ખરાબ ભાષાનો ઉપયોગ કરતો. દર વખતે કોઈ પણ મહિલાની ઉપસ્થિતિમાં પોતાના પતિની નિમ્ન હરકતો જોઈને સાધના મનમાં ને મનમાં લોહીના આંસુઓને રડતી. તે કોઈ પણ વાતમાં તે ઈચ્છા અનિચ્છા નું જરાય ધ્યાન ન રાખતો. તે દરેક વાતમાં પોતાનું જ ચલાવતો. તે સાધનાને હંમેશા પોતાના પગની નીચે દબાવીને રાખવા માંગતો હતો અને ઘર બહાર દરેક જગ્યાએ તે પોતાનો નિર્ણય તેના પર બદલાનો પ્રયાસ કરતો રહેતો. ત્યારે પોતાના પતિ સાથે તેનું નિરાશાજનક જીવન ઘર ગૃહસ્થી, બાળકો અને યુનિવર્સિટીની દોડધામમાં વીતવા લાગ્યું હતું. ત્યારે સમાજની નજરમાં તેનો એક આદર્શ પત્ની હતા, પરંતુ તેઓ મનથી ઘણા દૂર હતા. દિવસે ને દિવસે તેમની વચ્ચેનું અંતર વધતું જ જતું હતું. ત્યારે પોતાના પતિના ખરાબ સ્વભાવથી ઉપજેલી એકલતાની ભરપાઈ કરવા માટે સાધનાએ પોતાની જાતને પોતાના કામમાં લીન કરી દીધી. લગ્ન પહેલા જ તેણે અંગ્રેજી સાહિત્યમાં PhD કરી હતી અને હવે સ્થાનિક યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકેની જોબ કરી હતી. તે એક લેખિકા પણ હતી અને તે ખૂબ જ ભાવુક અને સંવેદનશીલ પણ હતી. જ્યારે પણ તે પોતાના પતિના મનોમોજી અને નિરંકુર સ્વભાવથી આહત થતી તો ત્યારે તે તેમની વિકૃત આહત ભાવનાઓ, કવિતાઓ અને વાર્તાઓમાં તેના દર્દનું વર્ણન કરતી અને તેના લગ્નના પછીના શરૂઆતના અમુક વર્ષો સંપૂર્ણપણે પોતાની યુનિવર્સિટીની નોકરી અને પોતાના બાળકોની દેખભાળમાં વીત્યા. જેમ જેમ તેના બાળકો મોટા થતા ગયા તેમ તેમ તેની ઘરના પરની નિર્ભરતા ઓછી થવા લાગી. એક પણ આજકાલ સોશિયલ મીડિયા
હોબી, ફોન, મિત્રો અને સિવાય યુવાન થતા બાળકો પાસે માતા પિતાને આપવાનો સમય ક્યાં હતો હોય છે. થોડા દિવસો પછી તેને કોઈ દૂરની યુનિવર્સિટીમાં વિઝિટિંગ પ્રોફેસરશીપની ઓફર આપવામાં આવી. ત્યારે પોતાના શાંત અને નિરાશજનક જીવનમાંથી કોઈ સુખદ પરિવર્તનની ઈચ્છામાં તેને સ્વીકારી લીધી. કારણ કે ત્યારે તેમના ઘરની દેખભાળ કરનારા તેના સાસુ હતા અને 2 નોકરાણીઓ સાથે તેમણે પોતાના પુત્રની ગૃહસ્થીની દેખભાળ એટલી કુશળતાથી સંભાળી હતી કે તેના માટે સાધનાને કોઈ ખાસ સમય નહોતો આપવો પડતો. હવે તે 2-3 યુનિવર્સિટીની વિઝિટિંગ પ્રોફેસરને કારણે દર મહિને તેના 10 થી 12 દિવસ ઘરથી બહાર દૂરના શહેરમાં વીતવા લાગ્યા. એટલે તેનું કલ્પનાશીલ સાહિત્ય અને અનુરાગી મન આ યાત્રાઓની ખૂબ જ ખુશ રહેવા લાગ્યું હતું. નવા સ્થળોના ફ્રેશ વાતાવરણમાં તેને પોતાના સાહિત્ય સર્જન માટે ભરપૂર મસાલો મળતો હતો. ત્યારે તે પોતાની એ યાત્રાઓને ખૂબ જ એન્જોય કરવા લાગી હતી અને બહારની યુનિવર્સિટીઓમાં આખા દિવસમાં તેના વધુમાં વધુ 2 કે 3 લેક્ચર આપવાના રહેતા. બાકીનો ખાલી સમય તે શહેરના પ્રવાસ સ્થળો અને ફરવામાં વિતવતી હતી. ત્યારે દૂરના શહેરોની આ યાત્રાઓને તેના 2 રંગ જીવનમાં નવા રંગો ભરી દીધા હતા. ત્યારે તે ખૂબ જ અધીરાઈથી પોતાની આ ટિપ્સની રાહ જોતી. ત્યારે તેના ઘરમાં બધું જ સામાન્ય ચાલી રહ્યું હતું. પરંતુ ના જાણે તે વખતે તેના પતિ રજનીને શું થયું કે તે તેની વિઝિટિંગ જોબને લઈને તેની સાથે કારણ વગરે ઝઘડવા લાગ્યો અને કહ્યું કે સાધના, આ તે દર મહિને ક્યારેક ઓરિસ્સા તો ક્યારેક અસમ તો ક્યારેક તમિલનાડુ જવાનું શું નાટક પકડી રાખ્યું છે. તે અરે આવી એવી યુનિવર્સિટીની નોકરી છે, તારી સારા પૈસા કમાઈ રહી છે, તો પછી કોઈ કારણ વગર દર મહિને 10-12 દિવસ સુધી તારે ઘરની બહાર જવાની શું જરૂર છે. ત્યારે સાધનાએ પોતાના પતિને કહ્યું કે રજની, તમે આ શું કહી રહ્યા છો? આપણી ઘર ગૃહસ્થી તો ઠીકઠાક ચાલી રહી છે. માજી બધું સારી રીતે મેનેજ કરી રહ્યા છે. બાળકોને પણ હવે મારી કોઈ ખાસ જરૂર નથી રહી. બંને સવારે ઘરેથી નીકળે છે તો સાંજે જ ઘરે પાછા આવે છે. બંને પોતપોતાની ફિલ્ડમાં સારી રીતે સેટ થઈ ગયા છે. એકાદ વર્ષમાં તો આપણા બંને બાળકો પણ પોતપોતાની નોકરી માટે બહાર જતા રહેશે. મેં આ વિઝિટિંગ પ્રોફેસરશીપ એટલા માટે તો કરી લીધી છે કે ભવિષ્યમાં જ્યારે આપણા બંને બાળકો આપણાથી દૂર જતા રહે તો મને ખાલીપો ન લાગે. નવી નવી યુનિવર્સિટીમાં જવું, તેમનું અલગ અલગ વાતાવરણ, અલગ અલગ કલ્ચર, નવા નવા લોકોને મળવું, તેમની સાથે વિચારોની આપ-લે કરવી, આ બધામાંથી ઘણું બધું મને શીખવા મળે છે. સાથે જ નવા નવા સ્થળો ફરવા અને જોવા મળે છે. અને સૌથી મહત્વની વાત તો એ છે કે હું પોતાની આ ટ્રીપ્સને ખૂબ જ એન્જોય કરું છું. રજની, ક્યારે તમે પણ ચાલો ને મારી સાથે આ ટ્રીપ્સ પર. અને રજની આ ટ્રીપ્સ દરમિયાન સાથે સાથે હું કેટલું બધું ઉત્તમ લખી પણ શકું છું. આ લેખન દ્વારા જ સાહિત્યની દુનિયામાં મેં મારી પોતાની ઓળખ મેળવી છે. ત્યારે રજનીએ ગુસ્સે થઈને કહ્યું કે આ ફરવું અને રખડવું તમને જ મુબારક છે મેડમ. તું એટલી પણ મોઢું ઉઠાવીને ફરવા માટે ઘણી છે, પરંતુ તું મને પણ પોતાની સાથે રખડવાનું કહે છે. સાધના, તું પોતાની ઘર ગૃહસ્થિથી સંભાળી નથી શકતી અને દરરોજ નવા નવા આશ્ચર્યો રજૂ કરે છે. ત્યારે સાધનાએ નિરાશ થઈને કહ્યું કે રજની, તમે આવું ન બોલો. મને જે ગમે છે શું તે કરવાનો મને અધિકાર નથી? અને હવે તમે પણ મારી સાથે અન્યાય કરી રહ્યા છો. અચ્છા, તને મેં સજા કરવી એ અન્યાય થઈ ગયો? હું બસ એ જ કહી રહ્યો છું કે પોતાની ઘર ગૃહસ્થી, પતિ અને બાળકોને ભગવાનના ભરોસે છોડીને દર ભટકવું એ કેટલું યોગ્ય છે, જરા મને પણ તો સમજાય. ત્યારે
રજનીએ ખૂબ જ કડક સ્વરમાં પોતાની પત્ની સાધનાને ઠપકો આપ્યો. એટલે ત્યારે સાધનાએ પોતાનો હોશ ગુમાવીને સહેજ ગુસ્સામાં પોતાના પતિ રજનીને જવાબ આપ્યો, તમારા આ મહેણા મને ટોણા એને સાંભળીને હું આ ટ્રીપ્સ પર જવાનું બંધ કરી દઈશ. એ તમારી ગેરસમજ છે. આ મારી જોબનો એક ભાગ છે અને તે મને ખૂબ જ ગમે છે. આના પર રજનીએ ખૂબ જ ગુસ્સામાં દાંત પીસીને કહ્યું કે મેડમ, તમારે પોતાની ઘર ગૃહસ્થી છોડીને દર દર ભટકવું એટલું જ પસંદ હોય તો પછી તમારે આ ઘરમાં રહેવાની જરૂર જ શું છે? મારી સારી રીતે જ ચાલી રહ્યું છે બધું. હદ છે. બસ પોતાનું જ વિચારવાનું. તું એવું નથી વિચારતી કે મારી માની ઉંમર વધી રહી છે તો તેને પણ થોડી આરામની જરૂર હોય? પરંતુ આટલું વિચારે કોણ? તમને પોતાની કવિતા, વાર્તાઓ અને રખડવામાંથી સમય મળે તો તમે આ બધું વિચારીને આટલું કહીને રજની પોતાના હાથની ફાઇલ ત્યાં ટેબલ ઉપર ભારે ગુસ્સામાં પછાડીને ગુસ્સામાં બોલતા બોલતા ત્યાંથી ચાલ્યો ગયો. ત્યારે સાધના માત્ર આશ્ચર્યચકિત થઈને તેને જતો જોતી રહી ગઈ. ત્યારે રજનીના આ ગુસ્સાભર્યા શબ્દો સાંભળીને સાધનાની આંખોમાં આંસુ આવી ગયા અને તે વિચારતી રહી કે શું તે પોતાની મનપસંદ ઈચ્છા પૂરી કરીને કંઈ ખોટું કરી રહી છે? પોતાની શરતો પર જીવવું એ શું અપરાધ છે? એટલામાં જ તેમની દીકરી માનસી રૂમમાં આવી અને તેણે પોતાની મમ્મીને રડતી જોઈને તે બોલી કે શું થયું મમ્મી પપ્પા, તારી પર કેમ બબડી રહ્યા હતા? ત્યારે સાધનાએ તેમની દીકરીને કહ્યું કે હું પોતાની વિઝિટિંગ પ્રોફેસરશીપની આ ટ્રીપ્સને ખૂબ જ લાઈક કરું છું. બસ હું તારા પપ્પાને આટલું જ કહી રહી હતી અને તારા પપ્પાએ મને આટલું બધું સંભળાવી દીધું અને તે કહેતા હતા કે તારા ઘરની બહાર રહેવાનો એટલો જ શોખ હોય તો તું આ ઘરમાં ન રહે. સાધનાએ પોતાના આંસુ સાફ કરતા કરતા તેની દીકરીને કહ્યું. એટલે ત્યારે માનસીએ કહ્યું કે અરે મમ્મી, આખરે તું પપ્પાની આવી વાતોને મનમાં લે છે જ કેમ? આટલા વર્ષો પપ્પા સાથે રહ્યા પછી પણ તને તેમને કેવી રીતે હેન્ડલ કરવા એ ન આવડ્યું? પપ્પાની તો આદત છે ઘરમાં દરેક મુદ્દે અશાંતિ પેદા કરવાની. તું તો એમની વાતોને નજરઅંદાજ કરવાનું રાખ. તેમની આવી વાતોને એક કાનેથી સાંભળ અને બીજા કાનેથી કાઢી નાખવાનું રાખ અને તેમની આવી વાતોથી દુખી ન થા. તું એ જ કર જે તને સારું લાગે છે. જો તને પોતાની વિઝિટિંગ પ્રોફેસરશીપ ખૂબ જ સારી લાગે છે તો તેને તું ચોક્કસપણે ચાલુ રાખ. હવે અમે બંને પોતાની ફિલ્ડમાં સેટ થઈ ગયા છીએ. એકાદ વર્ષમાં અમે બંને પોતાની નોકરી પર જતા રહીશું. તો પોતાની આ વિઝિટિંગ પ્રોફેસરશીપ રિટાયર્ડ થયા પછી પણ ચાલુ રાખી શકે છે. આમાં તારું પરફોર્મન્સનો શ્રેષ્ઠ જ છે અને આના માટે તારી પ્રશંસા પણ થઈ રહી છે. પપ્પાની વાત સાંભળવાની તારે બિલકુલ જરૂર નથી કે ના તારે તેમના કારણે દુઃખી થવાની જરૂર છે. ત્યારે માનસીની આવી વાતો સાંભળીને તેણે ખૂબ જ રાહત અનુભવી અને રજનીના આરોપોને કારણે મનમાં જે શંકા અને અપરાધની લાગણી જન્મી હતી તે હવે હદે દૂર થઈ ગઈ. તેને જોઈને સ્માઇલ આપી અને મમ્મી, તું તો મારી સ્ટ્રોંગ મમ્મી છે. પપ્પાની આવી નાની નાની વાતોથી જરાય પરેશાન ન થઈશ. ચાલ હવે થોડી સ્માઇલ આપી દે. અને ત્યારે સાધના તેને જોઈને આંસુઓ વચ્ચે હસી પડી અને તેણે લાડથી પોતાની દીકરીને ગળે લગાવી દીધી. પછી તે પણ ગણગણાટ કરવા લાગી અને આ મારા પપ્પા પણ તારા પર ખૂબ પાવર કરે છે. તેમને તો હું અત્યારે જ ઠીક કરું છું. પછી તે દિવસે માનસીએ રજનીને ના જાણે શું કહી દીધું કે રાત્રે રજની તેની પત્ની સાધના પર ફરીથી બબડવા અને કહ્યું કે હવે તે આપણા બાળકોને પણ મારી વિરુદ્ધ ઉછેરવાનું શરૂ કરી દીધું છે. સાધના, આ તું સારું નથી કરી રહી.
તું પોતાની ભૂલ સ્વીકારીને બદલે ઉલટી મારા પર દોષારોપણ કરી રહી છે. ત્યારે તેમનો ખૂબ જ ગુસ્સાવાળો વિકૃત ચહેરો જોઈને સાધના ચૂપ રહી. તે દિવસથી પછી તેઓ તેનાથી ખૂબ જ નારાજ રહેવા લાગ્યા હતા અને તેમણે તેમની સાથે સીધી રીતે વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું. ત્યારે એકવાર ફરી સાધનાનું આશ્રમના ટ્રીપ પર જવાનો સમય નજીક આવી રહ્યો હતો. એટલે સાધનાને બીજા જ દિવસે ગુવાહાટી જવા રવાના થવાનું હતું અને ત્યારે તેને તેની મુસાફરી માટે સુટકેસ પેક કરતી જોઈને રજનીએ તેને ખૂબ જ કઠોર સ્વરમાં કહ્યું કે સાધના, તે મારી આ વાત પર ધ્યાન ન આપ્યું ને ફરીથી જઈ રહી છે. આ વખતે મેં તને આ રીતે વિઝિટ બંધ કરવાનું કહ્યું હતું ને, તેમ છતાં પણ તું જઈ રહી છે. એટલું કહીને રજનીએ તેમની સામે ભયંકર ગુસ્સાથી જોયું, પરંતુ આ વખતે તે તેના પતિથી જરાય પણ ન ડરી અને તેની આંખોમાં જોઈને તેને પોતાના મનની વાત કહી દીધી. રજની, આવી રીતે વાત કરવામાં મારું અપમાન કરવાનું બંધ કરી દો તો આપણા બધા માટે સારું રહેશે. હું પોતાની આ ટ્રીપ પર જવાનું કોઈ સંજોગોમાં બંધ નહીં કરું. મારા આ ટૂર્સ પર જવાથી ઘર ગૃહસ્થી તમે જે આપણા બાળકોને કોઈ પણ પ્રભાવિત નથી થતું. માજી આપણી કામવાળી સોનિયા અને ગંગા સાથે ખૂબ જ સારી રીતે ઘરનું સંચાલન કરી રહ્યા છે અને તેમને તો કોઈ કામ નથી કરવું પડતું. કામ તો એ બંને જ કરે છે ને માજીએ તો બસ તેમને માર્ગદર્શન આપવાનું હોય છે. આટલા બાળકો પર હવે એટલા નાના નથી રહ્યા કે તેમને મારી જરૂર પડે. તેઓ પોતે કહી રહ્યા છે કે જો તમે પોતાની આ વિઝિટિંગ પ્રોફેસરશીપ એટલી પસંદ છે તો મારે આ ચાલુ રાખવી જોઈએ અને ભવિષ્યમાં રિટાયર થયા પછી આના લીધે હું એક્ટિવ તો રહીશ. એવું કેમ નથી વિચારતા તમે? હું આ પ્રોફેસરશીપ મૃત્યુને આવે ત્યાં સુધી ચાલુ રાખીશ. તમે મને તેને બંધ કરવા માટે દબાણ ના કરી શકો. રાઇટિંગ અને ટ્રેવલિંગ મારું પેશન છે, તેમાં મારો જીવ વસે છે. મને પોતાનું પેશન પૂરું કરવામાં કોઈ તાકાત નહીં રોકી શકે, તમે પણ નહીં. આ તમે કાન ખોલીને સાંભળી લો. સાધનાએ આટલું કહ્યું કે તરત જ રજની એટલો ગુસ્સે થઈ ગયો કે તેણે ગુસ્સામાં સાધનાને એક જોરથી થપ્પડ મારી દીધું. ત્યારે જ કદાચ તે બંનેનો ઊંચો અવાજ સાંભળીને માનસી અને યશ બંને અચાનક રૂમમાં પ્રવેશ્યા. ત્યારે તે બંને પોતાના પપ્પાને તેની મમ્મી પર હાથ ઉપાડતા જોઈ લીધા હતા, તો તે બંને દોડીને તેની મમ્મી પાસે આવ્યા. ત્યારે પોતાના બંને બાળકોને જોઈને રજની થોડો આશ્ચર્યમાં પડી ગયો અને ઝડપી પગલા સાથે તે રૂમની બહાર નીકળી ગયો. ત્યારે સાધના તેમજ ત્યાં ઊભી રહી ગઈ. પતિ દ્વારા થપ્પડ ખાઈને તે પોતાના ગાલ પર હાથ ફેરવતા જોરથી વિલાપ કરવા લાગી. તેને આ રીતે રડતી જોઈને માનસીએ અત્યંત ગુસ્સામાં બૂમ પાડીને કહ્યું કે મમ્મી, તું કેવી રીતે સહન કરી શકે છે? પપ્પાએ તારા પર હાથ ઉપાડ્યો, અનટોરેબલ. પરંતુ ત્યારે પોતાની મમ્મીને મૂર્તિની જેમ ઊભી રહેલી જોઈને તેને હલાવીને કહ્યું કે મમ્મી, તારે પપ્પા પાસેથી છૂટાછેડા લઈ લેવા જોઈએ. તારે પપ્પા પાસેથી કોઈ પણ ભોગે ડિવોર્સ લઈ લેવો જોઈએ. બહુ થયું. દર વખતે તે તારા પર દબાણ કરે છે. મારા પપ્પા પોતાની જાતને સમજે છે શું? તેમની ઈચ્છા પ્રમાણે નહીં થાય તો શું તે તમને મારશે? આજકાલ પપ્પા તને બહુ ટોર્ચર કરવા લાગ્યા છે અને તું ચૂપ રહીને તેમને પ્રોત્સાહિત કરે છે. હું આજે જ લોયર અંકલને વાત કરું છું. આટલું કહીને તેણે એક નજીકના ફેમિલી ફ્રેન્ડ લોયરને ફોન કરવા માટે ફોન ઉપાડ્યો જ હતો કે ત્યારે સાધનાએ તેને ખેંચીને તેના હાથમાંથી ફોન લઈને કહ્યું કે પાગલ તો નથી થઈ ગઈ ને તું? શું તું આવી રીતે ઘરની વાતને બહાર ફેલાવીશ? અરે મમ્મી પપ્પાએ તારી સાથે વર્તન એવું કર્યું છે
કે વાત બહાર સુધી જશે જ. મમ્મી, તું મને મારો ફોન આપ, અત્યારે તું પોતાના વશમાં નથી, તું ગુસ્સામાં હોઈશ, ગુમાવી બેસે છે, પાગલ થઈ ગઈ છે ને? શું હવે આ ઉંમરે હું છૂટાછેડા કઈ રીતે લઈ શકવાની હતી? ના મમ્મી, છૂટાછેડાને ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી, તેને લેવા દેવા છે આ સંબંધમાં તારે સહન કરવા સાથે, તે તારી પીડા સાથે. પપ્પા તારી લાયક જ નથી, તું ખૂબ જ નમ્ર, કેરિંગ, સ્વીટ અને ગ્રેસફુલ છે, અને મારા પપ્પા તારાથી સાવ અલગ છે. આઈ ડિસલાઇક પપ્પા સો મચ, એમ કહીને તે સાધનાના ગળે વળગીને આંસુ વહાવવા લાગી. તો તે પણ તેની સાથે આંસુઓમાં ડૂબી ગઈ. એ મુશ્કેલ સમયમાં જ્યારે રજનીએ તેને થપ્પડ મારીને તેના અસ્તિત્વને પડકારી હતી, તેની અસ્મિતતા પર હુમલો કર્યો હતો. તેથી તેના બંને બાળકો તેની સાથે અઢાલ બનીને ઊભા રહી ગયા. તે બંનેએ તેને વારંવાર સમજાવી કે તેને આ દિવસે ને દિવસે બોજરૂપ બની રહેલા લગ્ન સંબંધમાંથી મુક્ત થવું જોઈએ. તેને સમજાવી કે તે બંને પોતપોતાના સ્વભાવને કારણે એકબીજાને બિલકુલ અનુકૂળ નથી, અને તેથી તેઓ એકબીજા સાથે ક્યારેય શાંતિથી નહીં રહી શકે. તેના જેવી સંવેદનશીલ, શિષ્ટ અને ઊંડાણવાળા વ્યક્તિત્વનું રજીવવી, જેના કડક અને છીછરા સ્વભાવવાળા અસંવેદનશીલ વ્યક્તિ સાથે જીવન જીવવાનો કોઈ અર્થ નથી. ત્યારે પોતાના બંને બાળકોની વાત સાંભળીને સાધનાએ પણ મનમાં ઊંડું વિચાર્યું. ઘણા અઠવાડિયાના માનસિક વિચાર વિસર્મ પછી તે એ નિષ્કર્ષ પર પહોંચી કે તે પોતાની અસ્મિતતાને જોખમમાં મૂકીને જીવનને મરીને જીવવાનો કોઈ અર્થ નથી. તેને પણ ખુશ રહેવાનો, પોતાના મનનું ધાર્યું કરવાનો પૂરેપૂરો અધિકાર છે. પોતાના સ્વાભિમાનની કિંમતે એક બોજરૂપ સંબંધ જાળવવા કરતા બહેતર છે કે આવા સંબંધમાંથી મુક્તિ મેળવી લેવી જોઈએ. તેને પોતાના મનમાં ઘણો વિચાર કર્યો, અને તેને તેના હાથમાં પતિનો અંતહીન અવગુણો, તિરસ્કાર અને તાનાશાહી અને મનમાનીની સૂકી રહેતી આવી તે બંને લગ્નના બંધનમાં બંધાયેલા જરૂર હતા, પરંતુ મનથી એકબીજાથી ઘણા દૂર હતા. તેમના સંબંધોમાં કોઈ પણ તો નહોતું બચ્યું. ના કેરિંગ હતી કે ના શેરિંગ, અને ના ઇજ્જત કે માન સન્માન. તે બંને પોતાના સંબંધોને જીવી નહોતા રહ્યા, બલકે બળજબરીથી નિભાવી રહ્યા હતા. તો તે આવા અર્થહીન અને બોજરૂપ સંબંધમાંથી મુક્ત થઈ જવું જ યોગ્ય હતું. આખરે ઘણા વિચાર વિમર્શ પછી તેણે પોતાના 20 વર્ષ જૂના લગ્ન જીવનમાંથી મુક્ત થવાનો નિર્ણય લઈ લીધો. એવું વિચારીને કે રજનીની રોજની માથાકૂટ અને કચકચથી દૂર થઈને તે એક શાંતિપૂર્ણ જીવન જીવી શકશે. કોઈ પણ પ્રકારની જટિલતાથી રહિત તેનું શાંતિપૂર્ણ વ્યક્તિત્વ રજનીના રોજબરોજના ઝઘડા અને માથાકૂટ વગર રાહતનો શ્વાસ લઈ શકશે, અને પોતાની ખુલ્લી આંખોથી જોયેલું સાહિત્ય સેવાનું સપનું સાકાર કરી શકશે. ત્યારે સૌથી મહત્વની વાત તો એ હતી કે છૂટાછેડા પછી તે કોઈ પણ રોકટોક વિના આરામદાયક અને સુખી જીવન જીવી શકશે, સ્વયંનો સાક્ષાત્કાર કરી શકશે, અને પોતાના પેશન, પોતાનું ટ્રાવેલિંગ અને રાઇટિંગ ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકશે, અને મુક્તપણે જીવી શકશે. અને બસ આ બધું જ વિચારીને તેણે પોતાની દીકરી માનસી અને દીકરા યશને રજની સાથે મૂકીને પોતાના છૂટાછેડાની કાર્યવાહીને અંજામ આપવા માટે લીલો ઝંડો બતાવી દીધો. ત્યારે તેના બાળકોએ પોતાના પિતાને સમજાવ્યા કે તેઓ તેની મમ્મી સાથે આ પોતાના સંબંધની દિવસે ને દિવસે વધતી જતી મુશ્કેલીની ધૂળ ઉતારીને સ્વતંત્ર જીવન જીવી શકશે. એકબીજાના વિરોધાભાસી સ્વભાવને કારણે તે બંને ક્યારેય એક સાથે ખુશ રહી નહોતા શકે એમ. એટલે બહેતર એ છે કે એમણે બંનેએ
અલગ થઈ જવું તે ખુશ રહે છે. આખરે જિંદગી ખુશીઓનું તો બીજું નામ છે. રજનીને પોતાના સ્તરે સાધના સામે કોઈ ફરિયાદ નહોતી અને સાધના એક ખૂબ જ શાંત, પ્રેમાળ અને સમજદાર, સારા સ્વભાવની, શાંતિપ્રિય સ્ત્રી હતી. તેણે રજની સાથે સંવાદિત સ્થાપિત કરવાના તમામ શક્ય પ્રયાસો કર્યા હતા, પરંતુ રજનીના ધાર જેવા અને ખરાબ સ્વભાવને કારણે તેના તમામ પ્રયાસો નિષ્ફળ થઈ ગયા હતા. આખરે પોતાના બાળકો દ્વારા ઘણું સમજાવવામાં આવ્યા પછી તે સાધનાને છૂટાછેડા આપવા માટે તૈયાર થઈ ગયો અને પોતાના એક નજીકના ફેમિલી વકીલને ત્યાં થોડા ચક્કર, કાગળની કાર્યવાહી અને 1 વર્ષ માટે અલગ થયા પછી બંનેની પરસ્પર સંમતિથી કોઈ પણ જટિલતા વિનાને તે બંનેના છૂટાછેડા થઈ ગયા. અને સાધના આ બધું વિચારી રહી હતી કે ત્યારે તેના ફોન પર મેસેજ આવ્યો. એટલે ત્યારે તેણે મેસેજ વાંચ્યો તો રજનીથી અલગ થવાના સમયગાળા દરમિયાન લખેલી તેની ટૂંકી નવલકથા બેસ્ટ સેલરની શ્રેણીમાં આવી ગઈ હતી. એટલે ત્યારે તે અવર્ણનીય ખુશીથી ઉછળી પડી. ત્યારે તેનું ખુલ્લી આંખોએ જોયેલું વર્ષો જૂનું સપનું પૂરું થઈ ગયું હતું. ત્યારે તેના આવવાના ભવિષ્યની અવગણિત ખુશીની ક્ષણો તેની આંખોમાં ચમકવા લાગી હતી. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર કરજો. અને જો આવી જ અવનવી કહાની સાંભળવા માંગતા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું એક નવી કહાની સાથે અને એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.